કેમ છો ધોરણ 10ના વિદ્યાર્થીઓ? શું કરો, બધા મજામાં છો? વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય ચાલે છે ગુજરાતી, અને ગુજરાતીમાં ચેપ્ટર 12. શું નામ છે? ચોપડાની ઇન્દ્રજાળ. હવે આ ચેપ્ટરમાં તમને 2 વિડીયો મોકલી આપવામાં આવ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1ની અંદર આપણે લેખકનો પરિચય અને થોડું ચેપ્ટર વિશે માહિતી મેળવી હતી, જેમાં એક ગરીબ પરિવાર અને એક સાહુકાર, 2 પરિવારની વાત ચાલે છે. અને એ પરિવારની અંદર સાહુકારનો પુત્ર ભીખો અને એના બાપુજીની વાત છે. જ્યારે ગરીબ પરિવારની વાત કરીએ આપણે, તો એ છે જીવલો, જેની પરિસ્થિતિ એકદમ કંગાલ થઈ ગયેલી છે. ખેતીમાં કંઈ પાકતું નથી, એના શરીર પરના હાડકાં એકદમ જ આવી થાકેલા છે. એવું આપણે પાર્ટ 1ની અંદર જોઈ ગયા. ત્યારબાદ પાર્ટ 1ની અંદર એ પણ જોયું કે જે સાહુકાર છે, ભીખુના પિતાજી, એમનું અવસાન થાય છે, જેના કારણે એના ઘરની પરિસ્થિતિ વધારે ને વધારે બગડવા લાગે છે. પાર્ટ 1 પૂરો થાય છે, ત્યાર પછી આપણે પાર્ટ 2 જોયું. પાર્ટ 2ની અંદર આપણે એ વસ્તુ જોયું કે જે ભીખુ છે એના ઘરની પરિસ્થિતિ બગડવા લાગે છે. સાહુકાર છે, એના પિતાજી જમીન ખેડતા હતા અને ઉઘરાણી કરતા હતા. ઉઘરાણી એટલે કે એમણે જે પૈસા આપેલા છે લોકોને, એનું વ્યાજ અથવા એની ઉઘરાણી કરતા હતા. તો હવે એ બધી જવાબદારી ભીખુના માથે આવી જાય છે. ભીખુ હજુ ઘણો નાનો છે, 14 વર્ષનો છે. દિવાળીનો સમય છે અને એની માતા દિવાળી પછી એને ઉઘરાણી કરવા માટે મોકલે છે. એક રવિવારે માત્ર ભીખુના ઘરે જ ઉઘરાણી કરવા જવાની હતી. એ ત્યાં જાય છે, ભીખુ ઘરે મળતો નથી, કામે ગયેલો હોય છે. તો એટલો સમય માટે ભીખુ ખેતરાળી જાય છે, બોર ખાવા, નદીએ નાહવા, શાકભાજી તોડવા. ઘરે આવે છે ત્યાં સુધીમાં જીવલો કામેથી આવી ગયો હોય છે. તો જીવલો એને જમવા માટે પૂછે છે. ભીખુ જમવાનું બનાવે છે, શીરો ખાય છે. એ લોકો એ જીવલાનો પ્રેમ બતાવે છે. શું બતાવે છે? પ્રેમ બતાવે છે. જતા જતા ભીખુ પૈસાની વાત કરે છે કે કંઈ આપવા છે. એટલે ઉઘરાણી કરવા આવેલો હતો ને ભીખુ જીવલા પાસે, તે માંગણી કરે છે કે કંઈ આપવું છે. તો જીવલો કહે છે કે મારી પાસે હાલમાં કોઈ સગવડ નથી. તો એના બદલામાં જીવલાનો છોકરો ગોવિંદ એ વાડામાંથી શાકભાજી તોડી લાવે છે અને ભીખુને આપે છે. પણ ભીખુ ઓલરેડી પહેલેથી જ ખેતરથી શાકભાજી તોડી લાવ્યો હતો, એની પાસે કંઈ હતું નહીં લઈ જવા માટે. તો જીવલાએ કોઈને કોઈ ઉપાય કરી એક કટકાની અંદર કાપડના એમાં શાકભાજી બાંધી આપે છે અને તેઓ ઘરે જવા રવાના થાય છે. હવે અહીંથી આપણે પાર્ટ 3 શરૂ કરીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે? તે રાતે મને મોડે સુધી ઊંઘ ના આવી. મને એટલે કોને? ભીખુને. ભીખુ જીવલાના ઘરેથી આવે છે ને ઉઘરાણી કરીને, તો તે રાત્રે એને ઊંઘ નથી આવતી. જીવલાના જ વિચાર આવ્યા કરે. ભીખુને કોના વિચાર આવ્યા કરે? જીવલાના. કારણ કે જીવલાની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. જમીનમાં કંઈ પાકતું ન હતું અને એણે બીજા સાહુકાર પાસેથી પણ પૈસા લીધા હતા. ભીખુ તો એક સાહુકાર હતો જ, એક જમીનદાર. પરંતુ જ્યારે જીવલાની પત્ની મૃત્યુ પામી હતી, તો એનું બારમું કરવા માટે એણે બીજા એક સાહુકાર પાસેથી પણ પૈસા લીધા. એટલે કે જીવલો બંને બાજુથી ઘેરાયેલો હતો, બંને સાહુકારો પાસેથી. તો ભીખુને ઘરે આવ્યા પછી જીવલાના જ વિચાર આવ્યા કરે. એક બાજુ જીવલાનો પ્રેમ, એટલે કે જીવલો આટલો બધો કંગાર હોવા છતાં એ ભીખુને ખાધા વગર મોકલતો ન હતો. એક પોતાના પુત્ર જેવો હતો. એટલે એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ. કારમી એટલે કે ખૂબ જ કંગાલ પરિસ્થિતિ એને યાદ આવે. કોને? ભીખુને. એનું વાક્ય, બોડીને તાં વળી કાહકી કેવી. કાહકી, કાહકી એટલે કે કાંસકો. કાહકી એટલે કાંસકો એટલે કે અમારા જેવા ગરીબના તાં ક્યાંથી હોય આવું. ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. ઘડી ઘડી એટલે કે સમયે સમયે, થોડી થોડી વારે અને જીવલાની પરિસ્થિતિ યાદ આવતી. અને આખી રાત વિચારોમાં જ એને વિતાવી. કોણે? ભીખુએ. એને ઊંઘ ન આવી. ભીખુને મનમાં એવું થાય છે કે હું શોષણખોર છું. ભીખુને મનમાં શું થાય છે? હું શોષણખોર. શોષણ એટલે કે ગરીબ લોકોનું લોહી ચૂસું છું. એમની પર કોઈ દયાભાવ નથી મારો. એટલે કે એના પિતાજી આવું કરતા હતા. ભીખુ તો એવો નથી, એના પિતાજી આવું કરતા હતા કે ગરીબ લોકોના મહેનતથી કમાયેલા પૈસા વ્યાજ પેટે ઉઘરાણી કરતા હતા. તો ભીખુને પણ મનમાં એવું થાય છે કે હું પણ એવો જ છું, કે એવો શોષણ કરવાવાળો. જીવલાની આવી ખરાબ પરિસ્થિતિ કરવાવાળો હું જ છું.
જીવલાની આટલી ખરાબ દુર્દશા કરનાર કોણ છું? હું જ છું. એવો ભાવ એને મનમાં જાગે છે. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગોડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય ખડું થયું. એટલે કે જ્યારે ભીખુ એના ઘરે બેસીને શીરો જમતો હતો ત્યારે પેલું ભૂખા માણસનું પેટ કેવું એકદમ અંદર દબાઈ ગયેલું હોય અને જાણે કે ટીકી ટીકીને જોતા હોય કે મને પણ જમવાનું આપો, એવું એને લાગે છે ભીખુને કે જીવલો ભૂખ્યો હોવા છતાં અમને આટલા પ્રેમથી જમાડતો હતો. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે વેટ કરતો, ત્યાં હું બીજો સાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. છે ને શું કહે છે કે ભણવાની ને રમવાની ઉંમરે ભીખુની ઉંમર કેવી છે? ભણવા ગણવાની ઉંમર છે. કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં સાહુકારી પેટે વેટ કરતો. એટલે કે એમ કોઈ નાનો છોકરો હોય તે ગોવાળીઓ તરીકે ઢોળ ચારવા જતો, ખેતરમાં કામ કરવા માટે જતો કે ભણવા કે રમવા જતો, અથવા કોઈ શેઠના ત્યાં કોઈ મોટા વ્યક્તિના ત્યાં પેટે વેટ કરતો. વેટ એટલે કે મહેનત કરતો, કામ કરતો. ત્યાં હું બીજો સાહુકાર એટલે કે હું પણ એક સાહુકાર છું અને બેઠો બેઠો શું કરતો હતો? શીરો ખાતો હતો. એના છોકરાનો મોનો કર્યો મેં જ જૂટવી લીધો હોય એમ મને લાગ્યું. એના છોકરાનો લોકોનો જીવલાના છોકરાનો. એક તો જીવલાની પરિસ્થિતિ ખરાબ, એ લોકો ભૂખે મરતા હતા અને એના ઘરે બેસીને ભીખુ શીરો ખાતો હતો. ભીખુને એવું લાગે છે કે જાણે કે મેં જીવલાના છોકરાનો ગોવિંદનો કોળિયો જૂટવી લીધો હોય, એના પેટનું હું ખાઈ ગયો હોય એવું મને લાગે છે. ને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને પાછો શાકભાજી લઈ આવ્યો. એટલે કે જાણે કે હું એકદમ ગરીબ છું એ રીતે જીવલાના ખેતરમાંથી 2 થેલી ભરીને શાકભાજી લઈ આવ્યો. અને આવું બધું વિચારતા મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. તિરસ્કાર એટલે કે ગુસ્સો આવ્યો. કોને? ભીખુને. કે મેં એક ગરીબ પરિવારની જ્યાં શોષણ કર્યું, એના ખેતરમાંથી શાકભાજી તોડી લાવ્યો, એના પેટનું જમવાનું મેં જમી ગયો, એવું ભીખુને લાગે છે. અને એને પોતાની જાત પર ગુસ્સો આવે છે કે હું જ એક મોટો શોષણખોર છું કે આવા ગરીબ લોકોનું શોષણ કરું છું. સવાર થાય છે અને આખી રાત ઊંઘ નથી આવતી ભીખુને. સવારે બાને પૂછ્યું, બાને એટલે કોને? ભીખુએ એની માતાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? છે ને એને બાને શું પૂછ્યું કે જીવલાનું દેવું ક્યારે પૂરું? કારણ કે વર્ષોથી વ્યાજ જ એ લોકો લયા કરે છે, વ્યાજ જ. દેવું તો પૂરું જ નથી થતું. દેવું તો સાઈડ પર જ મૂકેલું છે, વ્યાજ જ એ લોકો ઉઘરાવ્યા કરે છે. એટલે એ પૂછે કે બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, સી રીતે દેવું ભરી શકશે? સી રીતે એટલે કે કઈ રીતે, કેવી રીતે દેવું ભરી શકશે? એ તો કેટલો ગરીબ છે. બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે. ફોગટ એટલે કે નકામું થોડું આપે છે. મૂળાના પટ્ટિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ઘરે એ વાત ન ઉતરી. એટલે કે આપણે એને રોકડા રૂપિયા આપ્યા છે એટલે ફોગટનું નથી આપ્યું. તો ભીખુના ઘરે આ વાત ઉતરતી નથી. કારણ કે જીવલાએ જેટલા રૂપિયા લીધા હતા એનાથી કેટલાય ઘણા રૂપિયાને વ્યાજ તરીકે આપી દીધા, તે છતાં એનું દેવું હજુ માફ થતું નથી. વર્ષ દિવસ પછી જ જીવલો ફસલ લઈને આવ્યો હતો. ફસલ એટલે કે પાક. ખેતરમાં જે પાક થયો હતો એ વ્યાજના પેટે લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. ગાડું છોડી એટલે કે તે સમયે તો કંઈ ગાડી કે એવું થોડું હતું કે ગાડીમાં મૂકીને અનાજ લઈને આવે. તે બળદ ગાડામાં અનાજ લઈને ભીખુના ઘરે આવે છે અને છોરે છે અને ઓટલા પર બેસીને એ રોટલો ખાતો હતો. બાએ 98 ને થોડી દાળ આપ્યા હતા. એટલે કે ભીખુની બાએ એને 98 અને થોડી દાળ જમવા માટે આપી. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયારાની જેમ ખાય. એટલે કે હું એના ઘેરે ઘરમાં બેસીને શીરો ખાતો હતો,
પરંતુ જીવલો બહાર ઓટલા પર બેસીને ખાતો હતો અને એ ભેદભાવ મને ખૂંચ્યો. ભીખુને આ ભેદભાવ ખૂંચે છે. કેવો ભેદભાવ? કે હું એના ઘરે બેસીને સારું ખાવાનું ખાતો હતો, શીરો, જ્યારે જીવલો બહાર ઓટલા પર બેસીને ખાતો હતો. તો એક પ્રકારનો ભેદભાવ થયો. તો એને ખૂંચે છે. કોને? ભીખુને. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. 14 વર્ષની ઉંમરે ભીખુ કયા ધોરણમાં ભણતો હતો? 10મા ધોરણમાં. બા પૈસા માટે ટકાડો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. એટલે કે ભીખુની માં પૈસા માટે ખીજવાતી હતી. કોને? જીવલાને. કે ક્યારે પૈસા ચૂકવશે? કારણ કે જીવલા પાસે પૈસા હતા નહીં, એ તો અનાજ લઈને આવ્યો હતો. એટલે બા પૈસા માટે એને બોલતી હતી જીવલાને, અને જીવલો એનું દુઃખ જણાવતો હતો. જીવલાની પરિસ્થિતિ આપણે સમજી ગયા છે. છેલ્લા 2 વિડીયોથી જીવલાની પરિસ્થિતિ આપણે જોતા આવ્યા છે. એટલે જીવલો એનું દુઃખ ત્યાં કહેતો હતો. બા બોલીને ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, ભીખુએ જીવલાને પૂછ્યું, શું પૂછ્યું? બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? ધીર્યા એટલે કે કેટલા રૂપિયા આપ્યા હતા? બાપુજી એટલે કે ભીખુના બાપુજી જે મૃત્યુ પામ્યા છે ને એ. તો બાપુજીએ તને કેટલા રૂપિયા આપ્યા હતા? એટલે કે જીવલાએ જે દેવું કર્યું હતું એની વાત છે કે તું એ દેવા તરીકે કેટલા રૂપિયા લીધા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. એટલે કે અચકાયા વિના બધી જ વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધા હતા. એટલે કે જીવલાએ એક ખેતર લેવું હતું વેચાતું, તો એટલા માટે એને ભીખુના બાપુજી પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા. વ્યાજ એટલે કે વ્યાજ ચૂકવવું પડે. 300 રૂપિયા ખરા જે દેવું, પણ સમયસર ન ચૂકવે દેવું તો એના બદલામાં વ્યાજ ચૂકવવું પડતું. તો વ્યાજે લીધા હતા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. એટલે જીવલાને એમ વિશ્વાસ હતો કે 2-3 વર્ષમાં હું પૈસા વસૂલ કરી દેવા, એટલે કે હું પૈસા ચૂકતે કરી દેવા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. પરંતુ વરસાદ ન પડવાથી દર વર્ષે એમ ખરાબ પરિસ્થિતિ આવવા લાગી. ખેતીમાં કંઈ પાક થવા લાગ્યો નહીં. રોકડ બહુ નહોતો આપી શક્યો. રોકડ એટલે કે રોકડા પૈસા એ વધારે આપી શક્યો નહીં, કારણ કે ખેતીમાં કંઈ પાકતું જ ન હતું. એટલા માટે રોકડા પૈસા આપી શક્યો ન હતો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચઢીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. જુઓ, જીવલાએ લીધા હતા માત્ર 300 રૂપિયા. જ્યારે ભીખુએ ચોપડાની અંદર જોયું, એના બાપુજી ચોપડામાં બધું લખી ગયા હતા ને, તો જોયું તો વ્યાજનું વ્યાજ કેટલું ચડી ગયું હતું? 1500 રૂપિયા. એટલે કે એને દેવાના 300 રૂપિયા લીધા, પરંતુ તેના બદલામાં વ્યાજ કેટલું? 1500 રૂપિયા થઈ ગયું હતું. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા હતા. એટલે ભીખુના પિતાજી મૃત્યુ પામ્યા ત્યાર પછી એની બધી કામગીરી એક કાકા છે, દાસ કાકા, એ બધું કરતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. એટલે કે નવું ચોપડું બનાવ્યા, હિસાબ કિતાબનો નવો ચોપડો બનાવ્યો 3 વર્ષ પછી નવું ખાતું, તો એની પર જીવલાનો અંગૂઠો પાડવાનો હતો. તો અંગૂઠો પાડવા માટે જીવલો આવ્યો. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, એટલે કે દર વર્ષે એ પાક આપી જાય. એના ખેતરમાં જે પાક થાય અનાજ, એ સાહુકારને ત્યાં એટલે કે ભીખુને ત્યાં આપી જાય. શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય. તે બધું મફતમાં. એટલે કે એને જે પૈસા લીધા એને તો વ્યાજ ચૂકવવાનું જ, પરંતુ એ જે બધું અનાજ ને બધું ખેતરમાંથી પાકેલું હોય તે આપે, એ તો બધું મફતમાં જ. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમે ન થાય છે ને. એટલે કે રોકડા રૂપિયા આપે તે જ એનું વ્યાજ. તમે અનાજ પાણી જે કંઈ આપી જાઓ એની ગણતરી થતી ન હતી. હવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. એટલે કે જ્યારે આવે ફસલ આપવા માટે, પાક શાકભાજી, ત્યારે બાનું ઘરનું જે કંઈ કામકાજ હોય એ કરીને જતો. છતાં જીવલો હાવકારનો જન્મનો ઋણી. એટલે કે તે છતાં જીવલો આટલું બધું કરી જાય, ઘરનું કામ કરી જાય, આટલું બધું અનાજ પાણી આપી જાય, ઘાસ ફળ ગોળ બધું જ આપી જાય, તો પણ એ જન્મ કે પેઢી દર પેઢી, એના પછી એનો છોકરો, એના છોકરા પછી એનો છોકરો, એ ઋણી એટલે કે દેવાદાર.
પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. એટલે ખોટા કરવાની એટલે કે પૈસા ખાઈ જવાની એની કોઈ દાનત નહીં. એટલે કે ઈમાનદાર વ્યક્તિ હતો. કોણ? જીવલો. તારા પૈસા દૂધે ધોઈને આલવાના એવી પ્રમાણિકતા. એટલે કે એને જે પૈસા ચૂકવવાના છે ભીખુને એ દૂધે ધોઈને એટલે કે ઈમાનદારીપૂર્વક આપવાના એવી એની પ્રામાણિકતા હતી. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે. એટલે કાળી મજૂરી એટલે કે એવી ખૂબ જ મહેનત કરે તો પણ એના છોકરા ભૂખે મળે. જીવલાની પરિસ્થિતિ કેટલી ખરાબ હશે કે આટલી બધી મજૂરી કરે તે છતાં એના બાળકો ભૂખે મળતા. કારણ કે એના ખેતરમાં જે કંઈ પાકતું એમાંથી ઘણો બધો ભાગ એ ભીખુના ઘરે આપી આવતો. એને એમ કે આ બધું અનાજ ને બધું આપવાથી એનું વ્યાજ ઓછું થશે, પરંતુ ચોપડાની અંદર તો રોકડા રૂપિયા જ લખાતા. આ અનાજ ગોળ શાકભાજીની તો કોઈ લખાણ જ ન હતું. એ તો બધું મફતમાં જ હતું. આટલું આપવા છતાં 300 ના 1500 સી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો સાની હોય. એટલે કે આટલું બધું આપવા છતાં વર્ષો વર્ષથી અનાજ પાણી આપે છે ભીખુના ઘરે, તે છતાં એને રૂપિયા 300 લીધા હતા અને એના 1500 કઈ રીતે થયા એ સમજવામાં એની બુદ્ધિ એટલી હતી નહીં. કોની? જીવલાની. શાહુકારનો ચોપડો જુઠ્ઠું થોડું વાંચે એવો એનો વિશ્વાસ. એટલે જીવલાને એવું હતું કે શાહુકારનો ચોપડો જુઠ્ઠો થોડો હશે એટલો એને વિશ્વાસ હતો. તો વિચાર તો કરો, શાહુકાર લોકો 300 રૂપિયાનું વ્યાજ 1500 રૂપિયા ચરાવ્યું, તે છતાં જીવલાને કેટલો વિશ્વાસ કે શાહુકાર લોકો ખોટું થોડા કરવાના હતા. આગળ વાત કરીએ આપણે. આવા શોષિત દરિદ્ર નાણાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. એટલે કે આવું શોષિત કોણ? પોતે ભીખુના પિતાજી શાહુકારો, જેટલા પણ શાહુકારો હોય, અને જીવલાની કરુણ દશા જોઈને ભીખુનું હૃદય રડી ઉઠ્યું, દ્રવી ઉઠ્યું કહેવાય એમ. મુદ્દલ કરતાં તો કેટલું વધારે એ આપી ચૂકેલો. મુદ્દલ એટલે શું? એને જેટલા રૂપિયા લીધા હતા એ 300 રૂપિયા, તો એનાથી કેટલું ઘણું વધારે એ આપી ચૂક્યો હતો. છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. શાહુકારના ચોપડામાં એટલે કે એના પિતાજીનો જે ચોપડો હતો, ભીખુના પિતાજીનો ચોપડો, જેમાં હિસાબ કિતાબ થાય, તો એ શાહુકારના ચોપડામાં એનું દેવું 5 ગણું. બરાબર છે ને? લીધા હતા 300 અને ચૂકવવાના કેટલા? 1500. એટલે કે 5 × 15. તો મુદ્દલ કરતાં 5 ગણું દેવું એને ચૂકવવાનું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે. એટલે કે આજે એમના જે મુનિમ હોય હિસાબ કરવાવાળા, એ આજે ફરી પાછા હિસાબ કરવાના છે. ત્યારે તો ક્યાંનું વઢીને ઊભું રહેશે. એટલે કે હવે ફરી પાછું હિસાબ થશે તો ત્યાં સુધીમાં તો એનું દેવું હજુ કેટલું વધી જશે. એટલે કે 300 રૂપિયાનું દેવું ક્યાંથી ક્યાં જતું રહી છે. જીવલો તો શું, એની 60 પેઢી પણ દેવું ચૂકવી ન શકે. એટલે શું કહેવા માંગે છે કે જીવલો તો શું, પણ એની 60 પેઢી કે એની આવનારી પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવું ચોપડામાં ઇન્દ્રજાળ તૈયાર થશે. ઇન્દ્રજાળ એટલે કે એમ હિસાબ કિતાબ થશે. તો વિચારો શાહુકારો કેવા હશે તે સમયના, કે ગરીબ લોકોનું આટલું બધું શોષણ કરતા હતા. મારું હૃદય રડી ઉઠ્યું કે એને વિચાર આવે છે કે હવે ફરી પાછા દાસ કાકા હિસાબ કરશે તો જીવલાનું દેવું ક્યાંથી ક્યાં વધી જશે. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર ડંભ લાગ્યા. એટલે કે હું ગાંધીજીના વિચારો પર ચાલું છું એ વિચારો મારા માટે બેકાર છે. કે હું ગાંધીવાદી છું તે છતાં આ બધું મારી આંખે જોઈ રહ્યો છું, આટલું શોષણ. અને બા હજી તો હા કરે ન કરે તે પહેલાં જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવાના બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચોરી નાખ્યા. જુઓ, એની બા હજુ તો ચોપડાનો હિસાબ કિતાબ કરીને હા કરે એ પહેલાં જ જીવલાના દેખતા જ, એટલે કે જીવલાની આંખ અગાડી જ એણે પોતાના જ ચોપડા, એટલે પિતાજીએ જે હિસાબ કિતાબ જાળવીને રાખેલો છે એ હિસાબ કિતાબના ચોપડા એ પોતે જ ફાડી નાખે છે, ચીરી નાખ્યા.
બધા જ પાના કોના? જીવલાના જે દેવાના ઋણ લીધું હતું જે વ્યાજ એ બધા જ ચીરી નાખ્યા. જીવલાએ કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. ભીખુએ જીવલાને શું કહ્યું? જા તું હવે અમારા લેણામાંથી એટલે કે અમારા દેવામાંથી છૂટો. એટલે કે જે જીવલાએ દેવું લીધું હતું અને આ સાહુકાર એટલે ભીખુના પિતાજી અને દાસ કાકાએ જે જીવલાની જે દેવાની જે ઇન્દ્રજાળ તૈયાર કરી હતી કે વર્ષો વર્ષ સુધી એનું દેવું પૂરું જ ન થાય, એ બધા જ હિસાબ કિતાબના પાના ભીખુએ ફાડી નાખ્યા. એનો હિસાબ કિતાબ બધો નાશ કરી નાખ્યો અને જીવલાને દેવામાંથી મુક્ત કર્યો. કારણ કે જીવલાએ ખરેખર તો ઘણું બધું આપી ચૂક્યો હતો 300 રૂપિયાના બદલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચેપ્ટર પૂરું થાય છે. સમજવા જેવી વાત છે કે સાહુકારનો દીકરો એક નાની ઉંમરનો 14 વર્ષનો એને કેવી રીતે એક ગરીબ માણસનું દુઃખ સમજ્યું અને એને દેવામાંથી મુક્ત કરે છે. બરાબર ને? તો હવે પછી તમને એક કામ સોંપું છું. આ જે ચેપ્ટર છે એ ફરી પાછું તમારી ચોપડીમાં છે, તો એને તમારે એકવાર ધ્યાનથી વાંચી જવાનું છે. એમ તો આપણે એકદમ આસાનીથી સમજેલા છે કે ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. ભીખુ અને જીવલો. જીવલો એક ખરાબ પરિસ્થિતિમાં જીવનારો વ્યક્તિ હતો, જ્યારે ભીખુ એક સાહુકારનો દીકરો હતો. જે સાહુકારો ગરીબ માણસોનું શોષણ કરતા હતા, પણ ભીખુ એવો ન હતો. ભીખુએ ગરીબ જીવલાનું દુઃખ સમજ્યું અને એને દેવામાંથી મુક્ત કર્યો. બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ. ચલો આવજો.